આ જો તો મારે આનું શું કરવું, કેટલીક વાર આને કેવું મારે. એ તમને કહું સાંભળો કે નહીં, હમણાં હાલો તો. શું કામ છે સોનલ તારે? એ તમારી પૂજા કરવી, હમણાં આવું, હાલો તો. પણ હું કામ કરું. એ છે ને જી કરતા હોય થોડીક વાર સાઈડમાં મૂકી દો, હમણાં હાલો પેલા રૂમમાં. હા બોલ સોનલ, શું કામ છે? નહીં, હું એમ કહું કે આ નોકરીએથી આવીને મોજાને હેરખા મૂકતા નથી આવડતા તમને? હેરખા તો મૂક્યા સોનલ. ક્યાં હેરખા મૂક્યા દેખાડો તો મને જરીક, હાલો તો. એક તો વરસાદને લીધે આખા ભીના ને ટેબલમાં હાલવી દીધા, તમને ખબર નથી પડતી? ઓલું ટેબલનું ખાનું તો જો આખું ગંધાઈ ગયું બાપા, કેવો હા આવે. પણ મેં કીધું કે હેઠા મૂકીને તો આખા પાણીવાળા થાય, એટલે મેં ટેબલના ખાનામાં લટકાડી દીધા. ઈ મૂકવાની જગ્યા છે કહું તો હું કરું સોનલ, ધોઈને દોરીએ હુકવી આવું? એ તમને ધોવાનું કોણ કે હેરખા બાથરૂમમાં ન મૂકી દેવાય ડોલમાં, એટલી તો ખબર પડે કે નથી પડતી તમને? બધું તો તૈયાર કરીને દી. હા એ પણ સોનલ, કાલે વરસાદ બહુ હતો ને, હું આખો ભીંજાઈ ગયો તો ખબર છે ને તને? કેવી ટાઈટ સડી હતી, જલ્દી કપડા બદલા મેં. તે દીનું કીધું રેનકોટ લઈ લાવે, 400 રૂપિયાનો આવે તો લેવતા નથી, માનતા નથી કોઈનું. ને આ કાયમ ભીંજાઈને આવે, કાયમ ભીંજાઈને આવે તમારા ડોહા ન થૂકાતા લુગડા, ખબર છે? દીમાં 10 વાર મેળીએ સડું ઉતરું, તડકો પડે નાખવા જાવ, વરસાદ આવે લેવા જાવ, નાખવા જાવ લેવા જાવ, ઈસ કરું. હા તમને એટલી ન ખબર પડે કે રેનકોટ લઈ લઈએ? આમ તો રૂપિયા પાણીની જેમ વાપરે, રેનકોટમાં તો કે રૂપિયા નથી. હવે હું સોનલ, આ સોમાં હું તો વયું ગયું. આજ 3 વર્ષથી આવી તેડીની ઈ જ વાત છે, સોમાં હું વયું ગયું, સોમાં હું વયું ગયું. હવે છે ને હું તમને કહી દઉં, કાલથી તમે લુગડા ધોતા જઈજો. પીના કરીને આવ્યા ને ઘરમાં આડા આવરે ઉડાડ્યા ને એટલે તમારો વારો છે, ખબર? નેવરીની નથી થવા દેતા મને. હા એ હારું સોનલ, કાલથી ધ્યાન રાખી બસ. કાયમનું છે, કાયમનું છે. કેટલીક વાર મારે તમને કેવું? એટલી તો ખબર પડવી જોઈએ ને તમને. એ હો રાજુ, બોલ બોલ. આવી ગયો રાજીયાનો ફોન, આગળ ઉપડશે કે દુકાનના ઓટલા ભાંગવા. એ હા વાંધો નહીં, હમણાં થોડીક વારમાં આવું હો. હા છે મારી પાસે. કેવાનું છે? શું છે તમારી પાસે કહો તો? જુગાર રમવા જાવું ને, બોલો તો. એ હારું રાજીયા, રાખું હો. હું સોનલ, કોકનો ફોન આવ્યો હોય તો વાત તો સાંભળવા દેવાય ને. જઈએ હોય તો તું તારીયુસ કરતી હોય તી. એ છે ને રેવા દો, કોનો ફોન હતો ઈ મને ખબર છે ને. ક્યાં જાવું તું ઈ કહો તો, રૂપિયાનું કહું ને. બોલા લાલિયાન દુકાને બધા ભેગા થઈને હમણાં જુગાર રમશો કા? પ્રમદી 1500 મૂકીને આવ્યા, કાલે 1000 મૂકીને આવ્યા, નાસ કેટલા લીધા? એ ઘરમાં સાતખાનું છે તે નીકળે જ રાખે. કોઈ દી આવતો તો 1 રૂપિયો નથી ને જુગાર રમવા જાઉં. આજ તો ગયા ને એટલે બાને કઈ જ દમ હમણાં જો. સોનલ, જુગાર રમવા નથી જાતો. મને ખબર છે લાલિયાન દુકાને તમાર જીવાસ બધા ભેગા થઈને જુગાર રમે, નો ખબર હોય તો મને? એ હારું તો તું જોવા આવજે બસ. જાવ તો ખરી ખબર પછી તમારી. હા તો આવજે જોવા બસ. એ તમને કહું કેમડા ગયા? એ સાંભળો કે નહીં? પાક્કું જુગાર રમવા સટકી ગયા. આ હું એકલી લગ કરે હે? હું લબ કરે? તમારો છોકરો સૌની સુધરતા જ નથી. ના પાડ્યું તોય જુગાર રમવા ગયા બા. હવે સોનલી તો શ્રાવણ મહિનો છે તે રમે થોડીક. એ રમવાની ના નત પાડતી. ઓલે દીએ 1500 પ્રમદી મૂકીને આવ્યા, કાલે 1000 મૂકીને ગયા. નાસ્તો કેટલા લઈને ગયા હોય ખબર નહીં મને. મારા પૈસા નથી રહેવા દેતા, ખબર છે તમને? કેદીની કહું ઓલા બાથરૂમમાં નળ તૂટી ગયો નાવાનો પાણીનો, તે ફિટ કરી દો ઈ જવાબ નહીં દે. આજ રજા છે તી, પણ જુગાર રમવાનો ટાઈમ જડી જાહે એને. હારું આજ આવશે ને એટલે હું એને કહે તું ઉપાડી કરમાં સોનલ. હા તમે મમ્મીથી કઈ સમજાઈ જો એને, ઓ કઈ માનતા નથી મારું તો. હા સોનલ હું કે હવે ઈ તમે કા વેલા આવતા રહ્યા મંદિરેથી? અરે કેટલા બધી કીર્તન ને ધૂન ને બોલ્યા શંકર ભગવાનના, ખબર છે ને? કેવી મસ્તની પૂજારી કથા વાસે શંકર ભગવાનની. હું એમ કહું કે કાલથી ઘરનું વેલું કામ કરીને તું માર ભેગી આવશે, કેવી મજા આવે. હે બધી બાયું પૂછતી તું કે તમાર વહુને લઈ આવતા હોય તો કીર્તન તો બોલે એવું મમ્મીથી? હા તો અરે શંકર ભગવાનનો એવો મહિમા કહીને એમ થાય કે આપણે બે ઘડી હાંભરે જ રાખીએ સોનલ, એવી મજા આવી જાય. આસ્તલી રૂપલી ડોહી છે ને ઈ એન વહુને લઈને આવી હતી કે પછી કામ કરજે, હાલ પેલા કથા સાંભળીએ. એવું મમ્મીજી ઈ પૂગી ગઈ તી સારુડી? હા ઈ સારુડી. હારું હું કાલ વેલું કામ કરીને પછી આપણે જાહું. હે હા વેલી ઉઠી જઈજે થોડીક હો. જાની એક રગબી સા બનાવી દે ને સોનલ. હા વાંધો નહીં મમ્મીજી, હમણાં બનાવી દઉં હો. ને ફરાળમાં હું કરું તમાર હાટું? એ કઈ નહીં, થોડાક બટેટા વઘાર દેજે. માંડવીન દીનો નાખ્યો માથી સવાઈ નહીં, ઓલે ખેરે નાખ્યા તાતી હાવ દાંત દુખી ગયા મારા. એ વાંધો નહીં, થોડીક બટેટાને વેફર તળી દે. હે હાલશે ને? અરે હા હાલશે કહો થોડી છે હો. ને બટેટામાં લીંબુ નીસાઈ જે હો થોડુંક વધુ. બે દાણા ખાંડના નાખજે,
મજા આવે હો. હા મમ્મીજી વાંધો નહીં, પેલા સા બનાવી દઉં ને પછી ફરાળ બનાવી, બરોબર ને? ને હું તમને કહી દઉં, તમે દીકરાને તમે સમજાઈજો. હા એને આવવા તો દે તું. હારું હાલો સા બનાવી આવું હો. હેલો મિત્રો, જો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલ સિબલીની મોજને લાઈક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.